650 કરોડ પ્રાણીઓ રોજ કપાય છે ફક્ત માણસના સ્વાદની લાલચ માટે, જેમાં 9 લાખ ગાય ભેંસો, 14 લાખ બકરીઓ, 17 લાખ ઘેટા, 38 લાખ ભૂંડ, 12 લાખ બતકો, 20 કરોડ મુર્ગા અને માછલીઓ તો ટનોમાં છે, જેનો નંબર રાખવો મુશ્કેલ છે. હવે હિન્દુ કહે છે મુસલમાન ખાય છે, મુસલમાન કહે છે હિન્દુ પણ ખાય છે, કોંગ્રેસ કહે છે ભાજપના રાજમાં આવું થાય છે અને ભાજપ કહે છે તમારો રાહુલ ગાંધી ખુદ મટન ખાતો એ વિડીયો વાયરલ થયો છે. આ બધું ગાય ભેંસ ભૂંડ ઘેટા બકરા બસ બેસીને આમ જોઈ રહ્યા છે કે અમે અહીંયા કપાઈ રહ્યા છીએ અને આ લોકો એકબીજાના નામે રાજનીતિ રમી રહ્યા છે અને જે કાપાવાળા છે કાપીને ખાઈ પણ જાય છે. તમને લાગે છે ખાલી પ્રાણીઓને તકલીફ થઈ રહી છે? તો હવે હું જે કહીશ એ સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. 800 કરોડ માણસોએ જે ફોસિલ ફ્યુલ્સ અને એનિમલ્સ એગ્રીકલ્ચરમાં જે ઉપયોગ કરીને એમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન આ બે ટાઈપના ગેસ એટલા પ્રમાણમાં છોડ્યા કે પૃથ્વીની આજુબાજુ આ ટ્રેપ થઈ ગયા છે. હવે સૂરજની ગરમી આ જે ગેસ છે જે માણસે ઉત્પન્ન કરેલો છે એના દ્વારા એ શોષાઈ જાય છે, રોકાઈ જાય છે. એના કારણે પૃથ્વી વધારે ગરમ થાય છે. જે એક સામાન્ય માણસ જે ગરમીનો અનુભવ કરી રહ્યો છે ને આના કારણે ગ્લેશિયરના નામે તમે મજાક સાંભળ્યો છે, પણ એ જ્યારે ઓગળે છે ને ત્યારે પાણીમાં જે સ્તર છે દરિયાનો એ ઊંચો આવે છે અને દરિયા કિનારે જેટલા પણ વિસ્તાર છે ભયંકર પૂર ભવિષ્યમાં આવવાનો છે અને આવી રહ્યો છે. છેલ્લા 1 લાખ વર્ષોમાં 2024 સૌથી વધારે ગરમ હતો. થોડા વર્ષોમાં એવી ગરમી પડવાની છે કે માણસો તડપીને મરી જશે. અને આ વસ્તુ તમને મજાક એટલા માટે લાગે છે કારણ કે ના સરકાર ના સમાચાર કોઈ તમારા સુધી આ વાત આવવા દેવામાં નથી માગતું, કારણ કે આનું જે મૂળ કારણ છે એ લોકોને ખબર પડશે તો લોકોના સ્વાર્થ ઉપર જબરજસ્ત ઝાટકો વાગશે.